સુરેન્દ્રનગરના થાનમાં ખંડણીખોરોના આતંક સામે પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તો સિરામિક ઉદ્યોગના વેપારીને છરી બતાવી ઉદ્યોગપતિ પાસેથી સિરામિક કારખાનું ચાલુ રાખવા માટે રોજના 20,000ની ખંડણી માંગવામાં આવી હતી અને ત્યારે ઉદ્યોગપતિ પાસેથી ખંડણી માંગતા બે ખંડણીખોરો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ખંડણી માંગનારનું કરપડા અને અન્ય અજાણ્યા ઇસમો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો મોડી રાત્રે કારમાં આવેલા શખ્સોએ સિરામિક ઉદ્યોગના કારખાના પર જઈને સિક્યુરિટી સાથે પણ બોલાચાલી કરી અને છરી પણ બતાવી હતી. તો સીસીટીવી ફૂટેજના આધારે ખંડણી માંગવી અને જાહેરમાં શસ્ત્રોનો ઉપયોગ કરવા સહિતની કલમો લગાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કનુભાઈ કરપડા કે જે થાનગઢના મફતિયાપરા વિસ્તારમાં રહે છે અને એમની સાથે એક અજાણ્યો વ્યક્તિ એક 4 વ્હીલ ગાડીની અંદર પોતાના કારખાનાના દરવાજા સુધી આવે છે અને પોતાના માણસોને છરી બતાડી અને કારખાનું ચલાવવા માટે ગેરકાયદેસર રીતે અહીંયા તમારે ખંડણી દેવી પડશે તો તમારું કારખાનું ચાલશે તે મુજબની ધમકી દીધેલી હોય અને જાનથી મારી નાખવાનો ધમકી દેતા આ બાબતે સીસીટીવી ફૂટેજ પણ પોલીસે મેળવેલા છે અને તેમની સામે કનુ કરપડા તથા તેમને એક અજાણ્યા ઇસમો સામે ગુનો દાખલ કરી થાન પોલીસ સ્ટેશને હાલ કાર્યવાહી ચાલુ કરી છે. થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે આવેલા હમદમ સિરામિક કારખાના પાસે બે ઈસમો પૈકી એક આરોપી કનુભાઈ કરપડા અને તેઓની સાથે એક અજાણ્યો ઈસમ બંને એક ગાડી લઈને 4 વ્હીલ ગાડી લઈને આવેલા હતા. પોતાના હાથમાં છરી ધારણ કરીને આ ફરિયાદીના ચોકીદારને કહેવા લાગેલા કે તારા શેઠને કહેજે કે તારે કારખાનું ચલાવવું હોય તો દર મહિને 20,000 રૂપિયા ખંડણી પેટે આપવા પડશે, નહીંતર હું જાનથી મારી નાખીશ. આ બાબતની ધમકી આપતા અને તેઓની સાથે અજાણ્યો ઇસમ પણ હોય ત્યારબાદ તેઓ ત્યાંથી પલાયન થઈ ગયેલ હોય, જેથી આ બાબતે તાત્કાલિક થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 385, 504, 506 અને 114 મુજબનો ગુનો દાખલ કરીને આરોપીને પકડી પાડવા માટે હાલ તજવીજ હાથ ધરવામાં આવેલી છે.